જગતને ફરવું પડશે, જેને પોતાનું હિત કરવું હોય એને માટેની વાત છે. શબ્દ કહેતું નથી કે તું મને સાંભળ એક વાત, અને આત્મા પણ અહીંથી વાત કરી, પેલા વાથી વાત કરી, હવે અહીંથી વાત કરે છે. આનું આ શું કરે છે? શબ્દ કહેતું નથી કે તું મને સાંભળ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને, આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું કદી છોડતું જ નથી. અને જે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને હું પરને જાણું છું એમ જાય, એ જ્ઞાન આત્માનું નથી. એ તો અજ્ઞાન થઈ ગયું, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. આત્માનું જ્ઞાન કેને કહેવાય? કે જે આત્માને જ પ્રસિદ્ધ કરે એને આત્માનું જ્ઞાન કહેવાય. અનુભવ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. આત્માનું જ્ઞાન પોતાના સ્થાનથી છોડીને, પોતાને જાણવાનું છોડીને. હવે ત્રીજો બોલ કે છે, શબ્દ કહેતા નથી કે તું મને જાણ. આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, હવે ઈ શબ્દ છે ઈ જ્ઞાનનો વિષય હોય તો જાણે, એ તો બરાબર છે. આત્માના જ્ઞાનનો વિષય હોય તો જાણે, ભલે આત્માને જાણતા જાણતા પણ એને જાણે, એમ કઈ વાંધો નથી, લ્યો ઘડીક વાર. પણ અહીંયા તો કે છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એક સમય, ભૂત, ભવિષ્ય, વર્તમાન, કોઈ કાળે, 3 કાળની વાત છે આ. માને તો જ્ઞાની થઈ જાય, ન માને તો અજ્ઞાની તો છે જ. હવે કે છે કે આ પોતાના સ્થાનથી છૂટીને, પોતાને જાણવાનું છોડીને, જો પોતાને જાણવાનું છોડે તો શબ્દને જાણવા જાય. પણ આચાર્ય ભગવાન આ 3 કાળની વાત કરે છે. 3 કાળની આત્માના ઉપયોગની, લક્ષણની વાત કરે છે. સૂર્યનો પ્રકાશ, સૂર્યને પ્રસિદ્ધ કરવાનું છોડી અને બહારના મકાનને પ્રકાશે છે, તો સૂર્ય ન રહીએ. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશવાનું છોડીને જો મકાન આદિને પ્રકાશવા જાય તો સૂર્યનો નાશ થાય. એના માટે વૈદકૃતિ આચાર્ય ભગવાને બહુ સરસ વાત કરી છે કે પ્રકાશ, દીવાનો પ્રકાશ છે ને, એમાં 3 ભેદ પડે છે. પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્ય. એક દીવાના 3 ભેદ છે. પ્રકાશક એટલે દ્રવ્ય, દીપક. પ્રકાશ એટલે એની પર્યાય. અને પ્રકાશ્ય પોતે જ પ્રકાશ્ય છે. પ્રકાશક, પ્રકાશ્ય અને પ્રકાશ જુદીની ચીજ નથી. એનો પ્રકાશ પોતાને પ્રકાશે છે, પોતાને છોડીને પરને પ્રકાશ કરવા જતો નથી. ત્યારે પિતા પુત્ર બેઠા હતા કે પિતાજી આપ કયો છો એ તો ઠીક છે, પણ મને એક પ્રશ્ન ઉઠે છે કે જ્યાં સુધી લાઈટ નહોતી થઈ ત્યાં સુધી આ સોફા સેટ ને કાંઈ જણાતું નહોતું. પિતાજી વાત સાચી તમારી? કા તારી વાત સાચી. લાઈટ નહોતી થઈ, અંધકાર હતો, એટલે વાંહી અંધકાર હતો એમ પિતાએ કહ્યું, એટલે ન જણાય. માર્મિક જવાબ દીધો એને. પછી કે છે હવે પ્રકાશ થયો પિતાજી, તો આ ઘટપટ ને આ બધું જણાય છે,
તો એ પ્રકાશ વડે જ જણાય છે ને, પ્રકાશ ન થાય તો ન જણાત. કે દીપકના પ્રકાશ, દીપકનું પ્રકાશ્ય દીપક છે, દીપકનું પ્રકાશ્ય ઘટપટ નથી. કેમ કે એ ભિન્ન છે, ભિન્ન પ્રકાશ્ય ન હોય. એમ જ્ઞાનથી ભિન્ન પદાર્થ હોય એનું જ્ઞેય ન હોય. પણ વ્યવહારે તો હોય કે નહીં? પણ વ્યવહાર એટલે શું? વ્યવહાર અન્યથા કથન કરે છે ભાઈ. હા, એને પડખે ચડવા જેવું નથી. એ બહુ પ્રતિપાદન કરવા જેવું નથી. ધીમેથી કહી દઉં, બસ કોઈ ના સાંભળે એવી રીતે. કેવું કરું? હવે પછી એમાં જ્ઞાનમાં ઉતારે છે આચાર્ય મહારાજ કે આત્મા જ્ઞાયક છે, જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે, અને જ્ઞેય જ્ઞાતા જ્ઞાનની જ્ઞેય એ જ્ઞાનમાં આત્મા જણાય છે, એ જ્ઞેય છે આત્મા પોતાનો. તો આચાર્ય ભગવાન કહે છે કે જે પરપદાર્થ છે એ તારું જ્ઞેય નથી, ભિન્ન છે એ તને જણાય છે, અને જ્ઞાનથી અભિન્ન જ્ઞેય નથી જણાતું તને. અમને તો આશ્ચર્ય લાગે છે. શું કહ્યું? ભિન્ન જ્ઞેય જણાય છે. આ હીરા જણાય છે પંકજને. પંકજ કે આ હીરા જણાય છે, પણ હીરા જે જણાય છે તો તારા જ્ઞાનમાં જે જ્ઞાયક અભિન્ન છે નથી જણાતો. તો પંકજ કે હા હા, મારી ભૂલ નીકળી ગઈ, ભૂલ કબૂલ કરી. હો, પાત્ર જીવ ભૂલ કબૂલ કરે ને ભૂલ છોડે એને પાત્ર કહેવામાં આવે છે. કહે છે કે એ જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે, હીરો જણાતો નથી, રખ છૂટી જાય છે. આશ્ચર્ય થાય છે, ભિન્ન જ્ઞેય છે તને જણાય છે, અને જ્ઞાનમાં અભિન્ન છે એ તને જણાતો નથી. પ્રકાશમાં પ્રકાશ ભિન્ન છે એ જણાય છે તને. આ પ્રકાશ્ય તો અહીંયા છે, પ્રકાશનો પ્રકાશ્ય તો અહીંયા છે, ઘટપટ ક્યાં છે? તો પછી પુત્રે પ્રશ્ન કર્યો કે હવે દીપક થયું ત્યારે તો એ દીપક થી આ પ્રકાશ થયો ને, એનું જણાણું ને કે ના એમ નથી. દીપક નો પ્રકાશ થયો માટે ઘણો જણાણો એમ નથી. એ શું વાત કરો છો? રાત્રે તો નતું જણાતું અંધારામાં. પૂછો બધાને કે દેવો થાય તો જણાય કે એમ નથી. તો કેમ છે કે પેલા એની ઘટની પર્યાય તમ રૂપ હતી, કાળી પર્યાય હતી. એ પર્યાય એના સકાળે સફેદ થઈ ગઈ. દીવો તો નિમિત્ત માત્ર છે. એ સફેદ પર્યાય એની પર્યાય ઘડાને પ્રસિદ્ધ કરે છે. દીપકનો પ્રકાશ એને પ્રસિદ્ધ કરતો જ નથી. બધાને એમ લાગે છે દીવો એને પ્રસિદ્ધ કરે છે. આ જો સ્વપર પ્રકાશક નું શલ્ય આ દીપક ને પ્રસિદ્ધ નથી કરતું. દીપક ને પ્રસિદ્ધ નથી કરતું, જ્ઞાયક ને ક્યાંથી પ્રસિદ્ધ કરે? આ બધું શાસ્ત્રમાં છે. આવશે આમાં આ ગાથામાં જ બધું આવશે. ગાથા ઊંચી છે બહુ. શું કે છે પ્રભુ સાંભળ કે તું મને સાંભળ, અને આત્મા પણ પોતાના સ્વભાવને છોડીને શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા. આ જે શબ્દ છે એ જ્ઞાનનો વિષય નથી, જ્ઞાનનું જ્ઞેય નથી. આત્મજ્ઞાનનું જો જ્ઞેય હોત તો એ જ્ઞાનમાં શબ્દ જણાત. જ્ઞેય અને જ્ઞાન અભિન્ન હોય. જ્ઞાન અહીંયા રાખ્યું અને શબ્દ તો અહીંયા રાખ્યો. આ જ્ઞાન ને જ્ઞેય એમ છે નહીં. એ શ્રોતેન્દ્રિય નો વિષય છે. શબ્દ પણ જ્ઞેય અને શ્રોતેન્દ્રિય પણ જ્ઞેય, બે એક જાત છે. એ બે એક જાત હોવાથી શ્રોતેન્દ્રિય ઇન્દ્રિય પ્રસિદ્ધ કરે છે. કાનનો ઉઘાડ, કાન તો જળ છે, આ અહીંયા ઉઘાડ છે બીજો સૂક્ષ્મ ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાન એને પ્રસિદ્ધ કરે છે. આચાર્ય ભગવાન કહે છે અમારું જ્ઞાન
અમારું જ્ઞાન શબ્દને જાણતું નથી. ત્યારે સાધક પોતે છે ને, એટલે જાણનાર બતાવે છે કે ત્યારે એને કોણ જાણે છે શબ્દને? કે શ્રોત ઇન્દ્રિય, એટલે કે સાંભળવાનું જે ઉઘાડ છે ને, કાનનો ઉઘાડ, એને શ્રોત ઇન્દ્રિય કહેવાય. એ એને જાણે છે. જ્ઞેય જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે. શ્રોત ઇન્દ્રિય ઉઘાડ એ જ્ઞેય છે, જ્ઞાનનો સમ નથી. જ્ઞેયને પ્રસિદ્ધ કરે તો કરો, જ્ઞાન તો એને પ્રસિદ્ધ કરતું નથી. કે શબ્દને જાણતું જ નથી કે ના. ભૂતકાળમાં જાણ્યું કે ના, જ્ઞાની થયા ને, જ્ઞાની પ્રતિક્રમણ થઈ ગયું. પૂર્વે મારા જ્ઞાને શબ્દને જાણ્યું નથી. વર્તમાનમાં શબ્દને જાણતું નથી, માટે આલોચના છે. અને ભવિષ્ય કોઈ કાળે શરીર રહેશે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે ને શબ્દ પણ રહેશે, સાધક છે ને, ત્યારે પણ અમે અમારું જ્ઞાન શબ્દને નહીં જાણે. સાધક ગયા દિવધ્વનિ સાંભળવા, ચોથા ગુણસ્થાન વાળા, પાંચમા વાળા. દિવધ્વનિ બહુ સરસ આવી. તમે સાંભળ્યો, તમે સાંભળ્યું, તમે સાંભળ્યો. બધા કે આ તો સાંભળ્યું, બરાબર સાંભળ્યું, બરાબર સાંભળ્યું, કાન દઈને સાંભળ્યું. જ્ઞાનીને પૂછે તમે સાંભળ્યું? 1 મિનિટ જવાબ નથી તો. સાંભળનારે સાંભળ્યું છે એમ મેં જાણ્યું છે. સાંભળનારે સાંભળ્યું છે એમ હું જાણું છું. એ શું કે સાંભળનાર જુદો છે અને તમે જુદા છો? કે હા, અમે બે જુદા છે. જુદે જુદા, કાંઈ લેવા દેવા નહીં અમારે. લેવા દે દિવધ્વનિ સાંભળે છે, સાંભળનારો જુદો, એને સાંભળનારો જુદો, અને આત્માને જાણનારું જ્ઞાન જુદે જુદું, જેને ભેદ જ્ઞાન વર્તી રહ્યો છે. જો એક એવો બનાવ એનો કે દ્રષ્ટાંત તો ઓછા આવે છે મારી પાસે, પણ કોઈ આજે આવે છે, કહી દઉં. કે મુનિરાજ હતા અને 100-200 એમના શિષ્યો હતા, અને દિવધ્વનિ સાંભળવા માટે સમોસણ તરફ જઈ રહ્યા હતા. એમાં વચ્ચે ગુફા આવે, એ ગુફામાં એના શિષ્ય ધ્યાનમાં બેઠા હતા. એના શિષ્ય ગુરુને એમ કહ્યું કે આપણા શિષ્ય છે અહીંયા, તો તમે એને 2 શિષ્યને મોકલ્યા કે તમે એને કહો કે હવે જાત્રા કરવા જાય છે, ભગવાનના દર્શન કરવા. સાક્ષાત જાત્રા. તીર્થંકર દેવાદી દેવ કે તમે એને કહો કે જોઈન્ટ થવું હોય તો થાય. 2 શિષ્ય ગયા, નમસ્કાર કરી બેઠા. ધ્યાનમાંથી બહાર આવ્યા મુનિરાજ, ભાવલિંગી સંત, નિત્ય આનંદના ભોજન કરનારા, શુદ્ધ ઉપયોગી અને મુનિ કહેવાય. થોડીક વાર બેઠા પછી ઓલા 2 નમસ્કાર કરીને કહે છે કે આપણા ગુરુ પધારે છે અને અમને અહીં મોકલ્યા છે સિમંદર ભગવાન પાસે, ત્યાં દર્શન કરવા, વાણી સાંભળવા. પધારો કે. તો કે ભલે હું અહીંયા આવું, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ જે મને અહીંયા જણાય છે અહીંયા જ જણાશે. મારા જ્ઞેયમાં કોઈ ફરક પડવાનો નથી. 2 મુનિરાજ કે આ શું વાત કરે છે? ભાવલિંગી 3 હો. હા, નિકટ ભવી, હમણાં એને કેવળ જ્ઞાન થવાનું, એવા જીવ 3, એની વાત ચાલે છે. કે હું અહીંયા આવું ભલે, પણ અહીંયા જાય તો એ મારો આત્મા જણાશે ને હું અહીંયા છું તો આત્મા જણાશે. જ્ઞેય તો મારું ફરવાનું નથી, તમે કહો તો ચાલુ. એટલે એને ચોટ લાગી ગઈ. 8 દ્વારકા બેસી ગયા ભાઈ.
આ વાત અપૂરો લાગે છે. એટલે જામી ગયા. ત્યાં કોઈ એવા પૂછ્યું કે અમારા ઓલા 3 શિષ્યો છે એ ક્યારે અહીંયા પધારશે? અરે એને તો કેવળ જ્ઞાન થઈ ગયું કે. એ જ્ઞેય ફેર્યા કરે ને તો 7માં 6 આવે, જ્ઞેય ફરે નહીં તો 7માંથી 8માં 9માં 10માં 12માં કેવળ જ્ઞાન, અંતર્મૂર્તમાં કેવળ